शोभे सौम्यमुखारविन्दहसतो नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुखजी हृदयथी जेना गुणे રીઝતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો વિષય મહંત સ્વામી મહારાજ કેમ દિવ્ય ભાવના પોષક છે। આમ તો આ દિવ્ય ભાવ શબ્દ સાંભળતા જ આપણા જીવનની અંદર એક દિવ્ય અનુભૂતિ થાય છે। શા માટે? કારણ કે મહંત સ્વામી મહારાજ અવારનવાર આ દિવ્ય ભાવની વાતો કરે છે। તો આજના પ્રવચનની અંદર એ મહંત સ્વામી મહારાજ કેમ દિવ્ય ભાવના પોષક છે અને એમના જીવનની અંદર આ દિવ્ય ભાવ કેટલો વણાયેલો છે, ગૂંથાયેલો છે, તો તેના પ્રસંગો આજે આપણે માણવાના છે। સાથે સાથે જો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સૌ કોઈ પ્રયાણ કરી રહ્યા છીએ તો જો પ્રત્યેક એક ભક્ત માટે જો અગત્યની એક સાધના હોય ને તો એ દિવ્ય ભાવની છે। જો આપણે દરેક સાધનાઓ તો કરવી જ છીએ, પછી ગમે તેવા આપણે આહનિક પાળતા હોય, નિત્ય પૂજા હોય કે સત્સંગ વાંચન હોય કે ઘર સભા હોય, રવિ સભા હોય કે પરાસભા હોય કે પછી આપણે સેવા પણ કરતા હોઈએ, પરંતુ આ બધાય સાધનોમાંનો એક જો અગત્યનો જો સાધન હોય ને તો એ દિવ્ય ભાવ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન પ્રસંગોમાંથી જોઈએ અને આ ગુણાતીત સત્પુરુષની વાતોની અંદર આપણને ખબર પડે છે કે તેમને કેટલો દિવ્ય ભાવ ગમે છે। એ જો આશ્રિત ભક્તોની દિવ્ય દ્રષ્ટિ કેળવવા માટે એમને આ વાતો કરેલી છે, એક આપણને ઉપદેશો આપેલા છે। વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ પોતાના દિષ્ટ દેવની આ રુચિને જ તે એ સત્સંગમાં પ્રવર્તાવી રહ્યા છે। જો આ વિષયને આજે બે ભાગની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો મહંત સ્વામી મહારાજ એ દરેક સમસ્યા હોય, દરેક પ્રવચનની અંદર આ દિવ્ય ભાવ શબ્દ ઉચ્ચારે છે। પ્રમુખ સ્વામી મહારાજ તો કૌટુંબિક પ્રશ્નો તેમના પાસે ઘણો બધા પત્રો આવતા હતા, 7.5 લાખ કરતા વધારે પત્રો તેમને લખેલા। તો ઘર સભા તેમાં એ ઉપાય માટે કહેતા કે કૌટુંબિક પ્રશ્નો અને શબ્દર્દો કી એક દેવા ઘર સભા। હવે જ્યારે આ મહંત સ્વામી મહારાજને 3/2/2018 રોજ જ્યારે સંતો દ્વારા એમને માર્ગદર્શન આપવા માટે કીધેલું મહંત સ્વામી મહારાજને કે તમે આ ઘર સભા બાબતે તમે કંઈક પત્રમાં જણાવો, તો ત્યારે તેમણે જે ઘર સભાનો આદેશ એક પત્ર લખ્યો ને અને એમના દ્રષ્ટિકોણથી આપણને ખબર પડી જાય કેમ દિવ્ય ભાવના પોષક છે। મહંત સ્વામી મહારાજે શરૂઆતની અંદર જ તેમને લખેલું કે સ્વામી બાપાના સર્વે દિવ્ય મુક્તો પ્રતિ। હવે જો આ શબ્દ ઉપર આપણો શરૂઆતની પ્રસ્તાવના સાંભળીને જ આપણને ખબર પડી જાય કે બધા હરિભક્તો અને સંતો ને દિવ્ય ગણે છે। મહંત સ્વામી મહારાજે પત્રની અંદર જણાવેલું કે ઘર સભાને અતિ સુંદર દિવ્ય સાધન બનાવો, એક ઘરને સુંદર દિવ્ય મહેલ બનાવો। તો જો આ તમામ શબ્દોની અંદર તેમના એક એક શબ્દની અંદર દિવ્ય ભાવની ઝાંખી થાય છે। તો જો ઘર સભામાં પણ મહંત સ્વામી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દિવ્ય સમજવાની વાત જ તેમણે કરેલી। તો આજે આપણે આ બે ભાગ કયા ભાગની અંદર સમજશું? એક તો આ ભગવાન અને ગુણાતીત સંતમાં દિવ્ય ભાવ, મહંત સ્વામી મહારાજના જીવનના પ્રસંગો આપણે સાંભળીશું। બીજા ભાગની અંદર કે સંતો અને ભક્તો જે સંબંધવાળા છે, એટલે કે જે સત્સંગની અંદર જોડાયેલા છે, તો એમના પ્રત્યે દિવ્ય ભાવ તે કેવો રાખતા હતા। સૌ પ્રથમ મુદ્દો આપણે સમજીએ કે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર ભગવાન અને ગુણાતીત સંતમાં દિવ્ય ભાવ કેવો હતો। તો એક વખત આ મહંત સ્વામી મહારાજ દિવ્ય ભાવનો એમને ખરો મર્મ સમજાયો હતો। મહંત સ્વામી મહારાજ એક શિબિરની અંદર ભગવાન અને સંતમાં દિવ્ય ભાવની વાતો દ્રઢાવતા તેમને કીધેલું
કે જો આપણને પ્રાપ્તિ જે થઈ છે ને એ દિવ્ય છે, એ પ્રાપ્તિ માણવીને એ દિવ્ય ભાવ. જો આપણને ભગવાન અને સત્પુરુષ મળ્યા છે, સર્વોપરી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, જેઓ સર્વના નિયંતા છે, કરતા હરતા છે, પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર છે, જે આપણને પ્રાપ્તિ થઈને આપણે જો એને માણીશું ને તો એ આપણો દિવ્ય ભાવ. જુનાગઢની અંદર પણ આ જ વાત તેમને કરેલી કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. પરંતુ આ પ્રતીતિમાં ક્યારે થશે કે જ્યારે આપણા જીવનની અંદર દરેક સંતો, હરિભક્તો, ઘરના વ્યક્તિઓ પ્રત્યે દિવ્ય ભાવ હશે ને તો થશે. મહંત સ્વામી મહારાજે આગળ ત્યારે જણાવેલું કે તમને 15-20 લાખનો ચેક આપ્યો હોય, ભલે આમ કાગળિયું દેખાય, પણ જે સમજતા હોય ને તો એને અહો થાય, ઓહો 15-20 લાખનો ચેક છે મારી પાસે, કેવો એને આનંદ થાય. અને છેલ્લે મહંત સ્વામી મહારાજે જણાવેલું કે બસ એમ ભગવાન અને સંત એ આપણને મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ દિવ્ય છે, લોકમાં આવ્યા છતાં પણ એ અલૌકિક છે. તો જો આ ખરેખરો મર્મ આપણને સમજાવે છે કે આ દિવ્ય ભાવ આપણા જીવન, આપણને જે ભગવાન અને ગુણાતીત સંત મળ્યા છે ને એમાં આપણે રાખવાનો છે. મહંત સ્વામી મહારાજ અનેક ભક્તો પોતાના જે ઘર મંદિર હોય કે પછી નૂતન અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રસાદીભૂત કરાવવા માટે આવે ને ત્યારે સ્વામીશ્રી પણ સમયની જો કટોકટી મહંત સ્વામી મહારાજના જીવનમાં બહુ. કેમ? કારણ કે હજારો નહીં લાખો હરિભક્તોના સમુદાય, હજારો કરતા વધારે સંતો, હજારે કરતા વધુ મંદિરો, અને વ્યસ્ત શેડ્યુલની અંદર પણ એ ખૂબ પ્રેમથી, મહિમાથી, એ ભાવથી મૂર્તિઓનો ચરણ સ્પર્શ કરે છે અને પ્રસાદીભૂત કરે છે. એકવાર તો મહંત સ્વામી મહારાજ બોલ્યા કે અક્ષર પુરુષોત્તમ મહારાજને હું જોઈને મને બહુ આનંદ થાય. અને એ સંદર્ભમાં સેવક સંતે પછી મહંત સ્વામી મહારાજને ત્યારે પૂછેલું કે આપને આ મૂર્તિઓમાં સુંદરતા, રૂપ જોઈને આનંદ થાય છે, તેમના મૂળ સ્વરૂપને લઈ આનંદ થાય છે તમને? ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે અક્ષર પુરુષોત્તમ મહારાજ ગમે ત્યાં ગમે તે સ્વરૂપે હોય, દર્શન કરીને આનંદ જ થાય, માલા માલ જ થઈ જવાય. તો જો અક્ષર પુરુષોત્તમ મહારાજ એ માયા પરના બે અલૌકિક સ્વરૂપ છે ને, એ ખાલી સમજતા એટલું નહીં, અને આનંદ પણ, એ દર્શનનો આનંદ એ સ્વામીશ્રી માણતા હતા. આપણે કોઈક મંદિરે જવાનું થાય, ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો જોજો આપણા જીવનની અંદર એ ભાવના કે એ ભાવ પ્રગટ નથી થતો. આપણે જ્યારે દર્શન કરવી છીએ ને એ દિવ્ય ભાવ આપણને મનાતો નથી. આપણને એમ જ લાગે કે સ્થૂળ મૂર્તિઓ છે, શણગાર આ છે, બસ પૂરું થઈ ગયું. 2018ના રોજ મહંત સ્વામી મહારાજ, આમ તો અત્યારે પણ હાલમાં મહંત સ્વામી મહારાજ કણાદની અંદર બિરાજમાન છે, સુરતની અંદર. તો 2018ની અંદર સુરતની અંદર બિરાજમાન હતા. હવે રાત્રે આરામમાં જતા હતા એટલે ત્યારે એક સંતે છે ને સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો ત્યારે કે ભગવાન અને આ ગુણાતીત સંતનો મહિમાનો વિચાર કરવાની વારે વારે વાતો થાય છે, પણ એ કરવો કેવી રીતે? જો આપણને પણ આ પ્રશ્ન થવો પડે. ત્યારે મહંત સ્વામીમાં જે ઉત્તર આપેલો કે ભગવાન અને સંત દિવ્ય છે. મહારાજે કીધું છે ને કે તમે મનુષ્ય નથી, દેખાવ છો મનુષ્ય જેવા પણ મનુષ્ય નથી. તો આ ભગવાન તો દિવ્ય હોય જ, એમાં શું? એટલે જો એમનામાં પણ મનુષ્ય ભાવ ન કલ્પો, અને આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો એટલે ખાવું, પીવું, ઉઠવું, બેસવું પણ બધુંય દિવ્ય છે. આપણું ને એમનું દેખાય સરખું પણ અલગ છે, દિવ્ય છે, જાત અલગ છે. તો જો આ સંતને કીધું કે મહિમા કેવી રીતે, આ વાતો તમે મહિમાનો વિચાર કરવાનો છે, પણ કેવી રીતે કરવો? તો આવી રીતે કરવાનો છે. જો અત્યારે મહંત સ્વામીમાં જે ક્રિયાઓ કરતા હોય પણ એ બધી દિવ્ય માનવાની છે, તો આપણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણા જીવનની અંદર એ દ્રઢ થતો જોવા મળશે. અને શ્રીમદ ભગવત ગીતાની અંદર પણ જન્મ કર્મ ચ મે દિવ્યમ, એટલે કે ભગવાન અને સંતના જે જન્મ અને કર્મ રહ્યું ને બધું દિવ્ય છે. તો આ ભગવદ્ ગીતાની અંદર પણ આ મહિમા આવા સંત અને ભગવાનનો કીધેલો છે, અને સ્વામીશ્રીએ તેની પુષ્ટિ પણ કરી અને દ્રઢાવ્યો પણ ખરો. તો જો આપણને આ સત્પુરુષ બોલે છે, પરંતુ એ બોલે છે ને તો કંઈક વિચારીને એમાં કંઈક મર્મ છે. અને જો ભગવાનની દરેક ક્રિયાની અંદર મર્મ સમાયેલો છે. ગઢડાની અંદર એ લીમડાની નીચે મહારાજ સભા ભરાઈને બેઠી હતી, સંતો હરિભક્તો હતા, ત્યારે મહારાજના ખોળાની અંદર એ ઉપરથી સળી પડે છે. મહારાજ સળી લઈને આમ ભાંગે છે, અને બસ
ત્યારે મુક્તાનંદ સ્વામી જોઈ ગયા કે મહારાજ આમાં કંઈક મર્મ સમાયેલો છે. અને ત્યારે મહારાજે કીધેલું કે એક બ્રહ્માંડ ભાંગ્યું અને એક બ્રહ્માંડ જોડ્યું. તો જો તેમની દરેક ક્રિયાની અંદર દિવ્ય ભાવ છે. એ મહંત સ્વામી મહારાજ પણ જે આપણને કહેવા માંગે છે, અત્યારે મિશન રાજીપો ચાલે છે સત્સંગ દીક્ષા ગ્રંથનો, તો એમનામાં કંઈક મર્મ છે, ભવિષ્યનું કંઈક એવું તો જાણે જ છે, કારણ કે તો જ આવી આજ્ઞા થાય. મહંત સ્વામી મહારાજ જ્યારે 2019 ફેબ્રુઆરી મહિનાની અંદર નાસિક પધાર્યા હતા વિચરણ માટે, એટલે આ સાંભળનાર એ વર્ગને ધ્યાનમાં રાખીને હવે સામેતના નાસિકની અંદર તો બધા હિન્દી જ બોલે, એટલે સ્વામીશ્રીએ ત્યારે હિન્દીની અંદર થોડીક પ્રાતઃ પૂજાની અંદર પ્રવચનનો લાભ આપ્યો, આશીર્વચન જેને કહેવામાં આવે છે. પછી વચ્ચે ગુજરાતી પણ બોલે, એટલે આવી રીતે છે ને ગુજરાતી હિન્દી મિશ્રિત બધા સાંભળીને બહુ રાજી થઈ ગયા. એટલે અલ્પાહાર બાદ છે ને પછી અલગ વિષય ઉપર છે ને ગોષ્ઠી થતી હતી, એટલે આ વિષય ઉપર ગોષ્ઠી થઈ ને એટલે સ્વામીશ્રી પણ હસી પડ્યા. પછી સામે બેઠેલા જે એક સંતોએ છે ને પ્રમુખ સ્વામી મહારાજની આવી એક ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષાની સ્મૃતિ કરી. ત્યારે આત્મ સ્વરૂપ સ્વામીએ કીધેલું કે સ્વામી આપ કહો છો ને કે પ્રમુખ સ્વામી મહારાજનું હિન્દી પહેલા સારું હતું ને અક્ષર પણ સુંદર હતા. એટલે મહંત સ્વામી મહારાજે હસતા હસતા શું કીધું, હા પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરો માટે છે ને એમને કીધું કે પછી તો બ્રહ્મરૂપ થવા લાગ્યા એમના અક્ષરો. તો જો અક્ષર પણ ગુરુના અક્ષર કેવા શબ્દોથી એમને નવાજ્યા, એ કેવા દિવ્ય ભાવયુક્ત શબ્દો હતા કે બ્રહ્મરૂપ થવા લાગ્યા. આવા શબ્દો એમને વાપર્યા. બાકી આપણે હોય તો બગડવા લાગ્યા. તો જો એવું ન બોલ્યા, દિવ્ય શબ્દો વાપર્યા. તો ગુરુની આ જો પ્રત્યેક ક્રિયામાં છે ને એમને દિવ્ય ભાવ છે, અને એવી દ્રષ્ટિ કેળવવાની આપણને પ્રેરણા પણ આપણને આપે છે. આવા પ્રસંગોમાં જો ગુરુ તો સંપૂર્ણ જ છે, અને એમનામાં તો 24 કલાક 365 દિવસ એ દિવ્ય ભાવ જ તેઓ વર્તે છે. પરંતુ આવા પ્રસંગો કહીને કે આવા પ્રસંગો બનાવીને આપણને સમજાવવા માંગે છે કે આપણા જીવનની અંદર પણ એ દિવ્ય ભાવની પ્રેરણા હોવી ખૂબ જરૂરી છે. 2015માં પ્રમુખ સ્વામી મહારાજનો 95મો જન્મ જયંતિ મહોત્સવ સારંગપુરની અંદર ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. હવે એ દિવસે છે ને સવારે પ્રમુખ સ્વામી મહારાજ બધા સંતો અને ભક્તોને દર્શન આપવા માટે એ પ્રમુખ મંડપમાં પધારેલા. એટલે મહંત સ્વામી મહારાજ પણ ત્યાં પ્રસંગે છે ને હાજર હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ એમને પ્રાર્થના કરતા ઉચ્ચાર્યું કે સ્વામી આપ ગમે તે સ્વરૂપમાં હોય, ગમે ત્યારે ગમે તે લીલા કરો, બોલો કે ન બોલો, બધું દિવ્ય લાગે છે. આપનો એક ઈશારો નહીં બધાને પ્રાણ આમ આવી જાય છે. વધારે તો નહીં પણ 108 વર્ષ તો આપ રહેજો, પ્રોમિસ, વચન આપો. તો જો એમને ત્યારે પણ 2015ની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજને આ દિવ્ય ભાવ, જો ગુરુમાં આ દિવ્ય ભાવ એ રાખતા હતા. અને આવી દિવ્ય ભાવની એક રસબસ વાણી ઉચ્ચારીને મહંત સ્વામીજી દિવસે પ્રાર્થના પણ કરી હતી, અને જે ચિરંતન બની રહી. તો જો ભગવાન અને આ ગુણાતીત સંતના આ સ્વરૂપ અને જે પ્રત્યેક જે ચરિત્ર કરતા હોય ને એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. એ આ ખરેખર ભક્તની જ ભક્તિ છે, અને એ જ સાધકની સાચી સાધના છે. તો આપણને સ્વામીશ્રી આ દિવ્ય દ્રષ્ટિ ફક્ત ઈષ્ટદેવ કે ગુરુ પૂર્તિ પાસ સીમિત નથી રાખતા, પણ એમના સંબંધની અંદર જે સંતો ભક્તો આવે ને એમાં પણ દિવ્ય આપણને દ્રષ્ટિ આપણે રાખવાની છે. તો પ્રવચનનો આ બીજો પાર્ટ સામેના પહેલા આપણે પાર્ટ્સની અંદર અત્યારે શું જોયું કે મહંત સ્વામી મહારાજ ભગવાન અને ગુણાતીત સંતમાં દિવ્ય ભાવ રાખે છે. એના આપણે અલ્પ એવા 3-4 પ્રસંગો જોયા. હવે મહંત સ્વામી મહારાજ એમના સંબંધની અંદર જે આવ્યા હોય ને સંતો ભક્તો, તે તેમના જીવનમાં ની અંદર પણ એવો દિવ્ય ભાવ રાખતા. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર. હવે આમાં સામાન્ય રીતના આ ગ્રંથની અંદર સ્વામિનારાયણ ભગવાનના જ આ બધા વાક્યો છે અને એમને કીધેલા હોય. તો ત્યારે એ ગ્રંથની અંદર એક વાત લખેલી છે કે ધોરાજીમાં શ્રી હરિએ શું કીધું કે સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ તે કોઈ મનુષ્ય નથી. ભગવાનનો સંબંધ થાય ને એટલે બધાય દિવ્ય છે. હવે જો આપણને દરેક સંતને જે હરિભક્ત રહ્યા ને કે ભગવાન સ્વામિનારાયણમાં નો સંબંધ થયો ને એટલે દિવ્ય થઈ ગયા, અક્ષરધામના મુક્ત થઈ ગયા. તો મહંત સ્વામી મહારાજ પણ સંતો ભક્તોના પ્રમાણે છે ને મહિમા સમજે છે અને બીજાને પણ સમજાવે છે. એક દિવસે સેવક સંતે મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે તમને દિવસ દરમિયાન આપનો ફેવરેટ પ્રિય સમય કયો?
તો આપણને જો આ પ્રશ્ન પૂછવામાં આવે ને તો આપણે શું કહેવી? ખાવી, આરામ કરવો, ફરવા જવું. તો મહંત સ્વામી મહારાજે ત્યારે ધાર્યા બહારનો કેવો ઉત્તર આપ્યો? મહંત સ્વામી મહારાજે સેવક સંતને હરિભક્તોને શું કીધું? કે મુલાકાત. હવે વિચાર કરો, સૌથી અઘરામ અઘરું જો હોય ને તો મુલાકાત. હજી જો ભક્તિ કરવી ને, એક જગ્યાએ કથા વાર્તા થોડુંક સરળ લાગે, આમ તો બહુ લાંબા ગાળા સુધી એ પણ બધાને દુઃખદાયી લાગે છે. પણ મુલાકાતની અંદર બધા વ્યક્તિઓને મળવાનું, સાંભળવાનું, આશીર્વાદ આપવાના, નકરા પ્રશ્નો જ હોય. પરંતુ છતાં સ્વામીશ્રીએ શું કીધું? મુલાકાત. એટલે સંતો બધા આશ્ચર્ય પડી ગયા. ફરી વખત પ્રશ્ન પૂછ્યો કે તમને આવી રીતે મુલાકાત કઈ રીતે? એટલે તરત તે સ્વામીશ્રી પછી તો બધા કન્ફ્યુઝ હતા, ચહેરા ઉપર ખબર પડી ગઈ. એટલે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે મુલાકાતમાં છે ને અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ અને મુક્તોને મળવાનું થાય છે. હવે મહંત સ્વામી મહારાજમાં જો ને સૌથી વધુ જો દેહિક પીડો હોય ને તો મુલાકાતનો છે. પણ ભક્તોના અનેક પ્રકારના એને પ્રશ્નો સાંભળવાના, સમાધાન કરવાનું, આશીર્વાદ આપવાનું. કદાચ જો સૌથી વધુ માનસિક ભીડો હોય ને તો આ સમય જ પડતો હશે. છતાં પણ સ્વામીશ્રીના મન કયો શ્રેષ્ઠ સમય છે? મુલાકાત. કારણ શું હતું? કારણ કે એમની મન સાથે એમને મુલાકાત રહીને એ કોઈ વ્યક્તિઓ કે ભક્તોની નથી, પણ એ અક્ષરધામના મુક્તો અને યોદ્ધાઓની છે. આ ભાવના સાથે તેઓ આગળ વધે છે, એટલે કોઈ દિવસ તેઓ કંટાળતા નથી. બાકી આપણને પણ કોઈ 5 વ્યક્તિઓ મળવા આવે ને તો આપણે થાકી જઈએ. કોઈક મહેમાન પણ બેસવા રાત્રે આવવાના હોય ને તો આપણે તરત ઘડિયાળ સામું જ જોઈએ. મહેમાનને એમ લાગે કે આ ઘડિયાળ સામું જોવે છે, કે નક્કી કંઈક કામ લાગે છે, કા સુવાન હશે, કા સિરિયલનો સમય થઈ ગયો છે, કા IPL મેચ આવવાની છે. તો મહેમાનો આપણા મન આમ ચહેરો જોઈને ખબર પડી જાય છે, છટકી જાય છે. પરંતુ મહંત સ્વામી મહારાજને જો સૌથી વધુ ગમતું હોય ને તો મુલાકાત છે. તો આ મુલાકાત રહીને એ અઘરામ અઘરી વાત છે. છતાં પણ સ્વામીશ્રી શું માને છે? અક્ષરધામના મુક્તો યોદ્ધાઓ છે. એટલે 18ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર મેલબર્ન, ત્યાં મહંત સ્વામી મહારાજ અને સંતો વચ્ચે એક છે ને સહજ ગોષ્ઠી એક થઈ હતી. એટલે ત્યારે પરમચિંતન સ્વામીએ મહંત સ્વામી મહારાજને કીધેલું કે સ્વામી, આપ પ્રાતઃ પૂજા પછી બધાને તેમાં હાથ જોડીને દર્શન આપો છો અને દર્શન કરો છો, તો ત્યારે સમાધિ જેવું કંઈ દિવ્ય વાતાવરણ સર્જાય છે? કારણ કે ઘણા બધા ભક્તોને છે ને આવો અનુભવ થાય છે, અને અમને બધા કે પણ છે. એટલે ત્યારે મહંત સ્વામી મહારાજે પોતાનો મનનો વિચાર જણાવતા તેમને કહેલું કે યોગી બાપાના દર્શન કરતા હોય એ રીતે બધાને જોઈએ છીએ. હવે પરમચિંતન સ્વામીએ ફરી વખત પ્રશ્ન પૂછ્યો કે આ બધા બાળકોને ઊભા કરીને આપ દર્શન કરો છો, તેમાં યોગી બાપાના દર્શન કરો છો? ત્યારે જે મહંત સ્વામીમાં જે કીધું ને એ આપણા માટે એક કહેવાય ને એક માર્ગદર્શિકા સમાન સાબિત થયું છે. ત્યારે મહંત સ્વામીમાં જે પરમચિંતન સ્વામી અને બીજા સંતો ભક્તોને કીધેલું કે બધાય મુક્તો જ છે, સામાન્ય નથી. એમને છે ને અનંત જન્મના પુણ્ય હોય ને, અનંત સાધન કર્યા હોય ને, ત્યારે એમને આ સત્સંગનો જોગ થયો છે. એટલે ગમે તેવા હોય તેને ન થયા, દેખાય ટેણિયા રીસાતા હોય, પણ એને સત્સંગ મળ્યો છે. એટલે મહાપુણ્યથી સાધન કરેલા હોય ને તો જ આ સત્સંગ મળે. તો જો આ દિવ્ય ભાવ આ જે ભક્તો અને નાના બાળકોમાં, એટલે જો સહજતાથી એમને મહિમા સમજવામાં, દિવ્ય દ્રષ્ટિ રાખવામાં કોઈ દિવસ સ્વામીશ્રી વય મર્યાદા આડી આવી જ નથી. એ પછી રોબિન્સવિલ અક્ષરધામ હોય એની અંદર એ મુક્તો હોય, ભલે પરમહંસોના એમનો પહેરવેશ પહેરો હોય, પણ મહંત સ્વામી મહારાજ એ બાળકો ના પાડે ને છતાં પણ એ એના ચરણ સ્પર્શ કરી લેશે. એ પછી કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર એ જે માટી છે તો એને પણ માથે ચડાવે છે. કેમ? કારણ કે અહીંયા ભક્તો, અહીંયા સ્વયંસેવકોએ સેવા કરેલી છે. એ યોગી બાપાના જીવનની અંદર પણ તમે જોવો, દંડવટ બધાને ગુરુ ગુરુ તો કે, પણ દંડવટો પણ ભક્તોને સંતોને બહુ કરતા હતા. એ જ તે ગુણાતીત સત્પુરુષ આપણને પ્રગટ અત્યારે મળ્યા છે મહંત સ્વામી મહારાજ. તો તેમના જીવનમાં પણ આ જોવા મળ્યું છે. બોચાસણમાં એક સાંજે મહંત સ્વામી મહારાજે હવે વોકિંગ પૂરું કર્યું, એટલે સંતો ભક્તોએ એમને મન ભરીને સ્વામીશ્રીએ દર્શન કર્યા. એટલે છે ને અમુક જિજ્ઞાસાવશ એક સંતે સ્વામીશ્રીને શું કીધું કે વોકિંગ દરમિયાન આપ શું વિચાર કરો છો? સ્વાભાવિક છે કે આપણે હોઈએ તો આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું કહીએ? પણ આપણે તો જો કાંઈ વિચાર કરીએ જ નહીં. પેલા તો હેન્ડ ફ્રી હોય ને એમાં ગીત સાંભળીએ, અથવા અમુક કીર્તન સાંભળે, અમુક એમના બીજી મનમાં વિચાર કરતા રહે.
ત્યારે સ્વામીશ્રીએ કીધેલું કે આ હરિભક્ત દિવ્ય, આ હરિભક્ત દિવ્ય, આ હરિભક્ત દિવ્ય, એમ બધા દિવ્ય છે. અને બીજો વિચાર હું મહારાજ સ્વામીનો કરું છું. જો લાલ ચશ્મા પહેર્યા હોય ને, તમે બધું લાલચ પડતું જ દેખાય. એમ સ્વામીશ્રીએ છે ને દિવ્ય ચશ્મા પહેર્યા છે, જેને લીધે છે ને બધાય દિવ્ય એમને જણાય છે. અને આ દિવ્ય ચશ્મા રહ્યા ને એ પહેરવા તેમણે અનેક પ્રસંગે આપણને પ્રેરણાઓ આપી છે. તો આપણે પણ આ દિવ્ય ચશ્મા પહેરવાના છે, જેથી આપણને બધા વ્યક્તિઓ દિવ્ય જ લાગે. ભક્તો દિવ્ય, સંતો દિવ્ય, મંદિર દિવ્ય, વ્યવસ્થા દિવ્ય, ગ્રંથો દિવ્ય, વાતો દિવ્ય, શબ્દો દિવ્ય, અરે આપણું આહનિકો દિવ્ય. આ જ્યારે જીવનની અંદર હશે ને ત્યારે કોઈ પણ જાતના પ્રશ્નો આપણા જીવનની અંદર નહીં આવે. 2007માં થયેલ એક શિબિરની અંદર મહંત સ્વામીમાં જે કીધેલું સત્સંગનો સાચો ખૂબ સુંદર સરસ મજાનો અર્થ તેમને સમજાવેલો. ત્યારે મહંત સ્વામીમાં જે સત્સંગ એટલે શું, આમ તો છે ને ઘણા બધા એના અર્થ અને રહસ્ય અને ખરો મર્મ રહ્યો ને એમને સમજાવેલો કે ભગવાન અને એના ભક્તમાં દિવ્ય ભાવ રહે ને એ જ ખરો સત્સંગ. જો એક વાક્યની અંદર સત્સંગની એ કહેવાય ને અર્થ સમજાઈ દીધો. પછી સ્વામીશ્રી આગળ જણાવતા તેમને કીધેલું કે આપણે ભક્તો સાથે તકલીફ પડી છે. એમને આ લોકના માની લીધેલા, ભણેલા છે, નથી ભણ્યા, નીચ છે, ઊંચ છે, પણ આ બધા ની દેહના ભાવ છે. અક્ષરધામના મુક્ત છે, બ્રહ્મની મૂર્તિ છે, એમ સમજવાનું છે. ભગતજી મહારાજના જીવનમાં તે આ જ જોવા મળતું હતું. અખંડ એને આનંદ આવતો હતો. બધાને એમ થાય આટલો બધો આનંદ અમારા જીવનમાં કેમ નથી? ત્યારે ભગતજી મહારાજે શું કીધું? આ બધા ભક્તો સંતનું દિવ્ય બ્રહ્મની મૂર્તિ માનું. એમ જો મહંત સ્વામી મહારાજે પણ આ જ શબ્દો ઉચ્ચાર્યા અને આજ તેઓ માને છે કે અક્ષરધામના મુક્ત છે, બ્રહ્મની મૂર્તિ છે. આ સમજવાનું છે. તો ભગવાન સ્વામિનારાયણ પણ ઓરડાના પદોમાં કીધું છે ને, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વ દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત. મારી મૂર્તિ પણ દિવ્ય છે. આ લોકની અંદર બધું દિવ્ય છે અને જે ભક્ત સંબંધમાં આવ્યો તો એ પણ દિવ્ય છે. તો ભગવાન કહે છે ને મૂર્તિ, ભોગ કે મુક્તો બધું દિવ્ય જ છે. તો આજે મહંત સ્વામી મહારાજ પણ આ વાતને આપણે સત્સંગની અંદર પ્રસરાવી રહ્યા છીએ. તો આપણા જીવનની અંદર પણ આ દિવ્ય ભાવની છે ને સમજણ આપણે પ્રાપ્ત કરવાની છે. જો વ્યક્તિ માણસ સમજણથી જ સુખી થવાનો છે અને આ બધા સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરવાનું છે. કોઈ એક હોમવર્ક આપવાથી સફળ નથી થઈ જવાતું, પણ અનંત એટલે કે અનેક પ્રકારના હોમવર્કો અલગ અલગ વિષયને આપીએ ને ત્યારે વિદ્યાર્થી સફળ થાય છે. એમ છે ને આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણે જો સાંગો પાંગ રીતે સમજવો હોય અને અક્ષર આપણને કીધા છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો આ ભાવ ક્યારે કેળવાશે? કે જ્યારે આવી સમજણ પ્રાપ્ત કરીશું ને, આવા એકડા બગડા તગડા ચોગડા પાંચડા ઘૂંટશું ને તો આ કોઈ એક મુદ્દો નથી દિવ્ય ભાવ, પરંતુ આ અગત્યનો દિવ્ય ભાવ તો છે. કોઈ ઘરની અંદર કૌટુંબિક પ્રશ્નો થતા હોય ને તો આ દિવ્ય ભાવની ખામી હશે. એની સાસુ કે એની પત્ની કે પછી એની નણંદ કે એના સસરા એમને દિવ્ય ભાવ નહીં ગણે. જો પ્રશ્નોના સમાધાન ઘર સભામાં તે મહંત સ્વામીએ આજ જણાવ્યું હતું કે બધાને દિવ્ય એક મહેલ બનાવવાનો છે, એક દિવ્ય બધાને ગણવાના છે. હું બધાનો દાસ છું ને આ ભાવ રાખવાનો છે. તો આપણા જીવનની અંદર આ દિવ્ય ભાવ આપણે કેળવવાનો છે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ મહંત સ્વામી મહારાજ દિવ્ય ભાવના પોષક છે, આપણને અનેક પ્રસંગો દ્વારા આપણને પ્રેરણા આપે છે, તો તેમનામાંથી પ્રેરણા લઈને આપણે ભગવાન સત્પુરુષનો પણ દિવ્ય ભાવ રાખીએ અને તેમના સંબંધની અંદર જે કોઈ સંત હોય, જે કોઈ ભક્ત હોય, જે કોઈ વ્યવસ્થા હોય, તેમના સંબંધમાં કોઈ પણ હોય ને, સામાન્ય વ્યક્તિ હોય કે ઉચ્ચ વર્ગનો, એ બધામાં આપણે દિવ્ય ભાવ કેળવીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.